ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ તે ચર્ચાઓ જોરમાં છે। વર્તમાન ભાજપ પ્રમુખ પાટીલ કેન્દ્રમાં બન્યા છે મંત્રી અને પાટીલ મંત્રી બનતા હવે નવા પ્રમુખને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। ભાજપ પ્રદેશ પ્રમુખની રેસમાં અનેક નામો છે। રાજકીય અને સામાજિક સમીકરણોના આધારે તર્ક વિતર્ક પણ ચાલી રહ્યા છે। આ સાથે જ ઓબીસી એસસી એસટી કે જનરલ કેટેગરીમાં આવે તે છે પ્રદેશ પ્રમુખ અને ઓબીસી સમાજના નેતાને તક મળવાની પ્રબળ શક્યતા છે। પ્રદેશ પ્રમુખની રેસમાં કોણ કોણ છે? ઓબીસી સમાજમાંથી કેટલાક નામ ચર્ચામાં છે। પૂર્ણેશ મોદી, દેવસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે। જગદીશ વિશ્વકર્મા અને ઉદય કાનગડના નામ પણ ચર્ચામાં છે। પૂર્વ કિસાન મોરચાના પ્રમુખ બાબુ જેબલિયાનું નામ પણ ચર્ચામાં છે। રાજ્યસભા સાંસદ મયંક નાયકનું નામ પણ ચર્ચામાં છે। जनरल कैटेगरी में अनेक नेताओं नाम पण छे जे चर्चा चाली रही है। पाटीदार समुदायना नेता महामंत्री रजनी पटेलનું नाम पण चर्चाમાં છે। उपाध्यक्ष गोवर्धन ઝડફિયાનું नाम पण चर्चाમાં છે। तो धारासभ्य अमित ઠાકરનું नाम पण चर्चाમાં છે અને આઈકે જાડેજા, પ્રદીપસિંહ જાડેજાનું नाम पण चर्चाમાં છે। तो अंगे ज વધુ અપડેટ લેવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે સહયોગી ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ગૌતમ, હમણાં થોડા સમય પહેલા જ કારોબારીની બેઠક મળી હતી અને એ સમયે પણ એવી ચર્ચા હતી કે પ્રદેશ પ્રમુખના નામોની ચર્ચા થઈ શકે છે કે એક નામ એવું કયું હોઈ શકે છે। શું લાગે છે કઈ રીતે આ તાલમેલ બેસાડવામાં આવશે નામને લઈને? संध्या एक बात चौक्कस रीते छे के गई काले राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा द्वारा हरियाणा प्रदेश प्रमुख की नियुक्ति जे छे ते करवामां आवी छे अने तेमां कही शकाय के मोहनलाल बदोनी जे धारासभ्य छे तेमने आ तक जे छे ते आपवामां आवी छे। એટલે કે મોહનલાલ બદોની જે છે તે હરિયાણા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। અત્યારે હવે ગુજરાતને લઈને ચર્ચા વેગ પકડ્યું છે। એટલા માટે ગુજરાતને ચર્ચાએ વેગ પકડ્યું છે કારણ કે એક પદ એક હોદ્દાની વાત જે છે તે સતત થતી હોય છે। ત્યારે પ્રદેશ પ્રમુખ પાટીલ અત્યારે હાલ છે તેમની પાસે બે હોદ્દા છે એટલે કે કેન્દ્રીય કેબિનેટ મંત્રીમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે અને વર્તમાન પ્રદેશ પ્રમુખનો પણ તેઓ હવાલો સંભાળી રહ્યા છે। તાજેતરમાં જે કારોબારીની બેઠક મળી હતી, બેઠકની અંદર તેમણે સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે એક પદ એક હોદ્દો જે છે તે હોવો જોઈએ અને તે મુદ્દે તેમણે મોવડી મંડળને રજૂઆત પણ કરી છે જેથી કરીને તેમને પ્રદેશ પ્રમુખની કામગીરીમાંથી મુક્ત કરે તે પ્રકારની વાત તેમણે પ્રદેશનું જે કારોબારી બેઠક હતી તેના અધ્યક્ષી સંબોધનમાં તેમણે જણાવી હતી। ત્યારબાદ હવે ચર્ચા તેજ બની છે અને તેમાંથી પણ હરિયાણાના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરી છે। ત્યારે ગુજરાતમાં કોણ પ્રદેશ પ્રમુખ હોઈ શકે છે, કોને તક મળી શકે છે તેને લઈ અને ચર્ચાઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। તે અંતર્ગત વાત કરવામાં આવે તો હવે ભારતીય જનતા પાર્ટી કોને મેદાને ઉતારે છે કારણ કે એક તરફ જે ગુજરાત જીતવાની વાત રાહુલ ગાંધીએ પણ કરી છે, ગુજરાત અમે જીતીશું ત્યારે મજબૂત પ્રદેશ પ્રમુખ હોવો જોઈએ તે પ્રકારનો હુંકાર જે છે તે સીઆર પાટીલે પણ કર્યો હતો ને ત્યારે હવે કોને તક મળી શકે છે તે માટે થઈને મંથન જે છે તે થઈ શકે છે અને તે અંતર્ગતના પ્રદેશ પ્રમુખ જે છે તેની નિયુક્તિ થાય તો નવાય નહીં। એક વાત સવાલ અહીંયા એ છે કે કઈ કેટેગરીમાંથી પસંદ કરવામાં આવશે? પ્રદેશ પ્રમુખને લાવે છે અથવા તો જનરલ કેટેગરીમાંથી લાવે છે તો કોણ હોઈ શકે છે તેના નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે। જે અંતર્ગત વાત કરવામાં આવે તો બક્ષીપંચ સમુદાયમાંથી પૂર્ણેશ મોદીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચાઈ રહ્યું છે, મયંક નાયકનું નામ ચર્ચાઈ રહ્યું છે, એ જ રીતે ઉદય કાનગડ જે છે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। તમામ લોકોના નામ ચર્ચાઈ રહ્યા છે। વાત કરીએ પૂર્ણેશ મોદીની તો પૂર્ણેશ મોદીએ જ્યારે મોદી મુદ્દે એક નિવેદન રાહુલ ગાંધીનું હતું તે મુદ્દે તેમણે કેસ પણ દાખલ કર્યો હતો અને તેમની સદસ્યતા છીનવાઈ હતી ત્યારથી પૂર્ણેશ મોદી ચર્ચામાં આવે છે અને તે પૂર્વે જ આ કારોબારી બેઠક પૂર્વે પણ તેઓ મોવડી મંડળને મળ્યા હતા ત્યારથી તેમના નામની અટકળો જે છે તે તેજ ચાલી રહી છે। એ જ રીતે સહકાર મંત્રીનો હવાલો સંભાળતા જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચાઈ રહ્યું છે। એટલા માટે જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચાઈ રહ્યું છે કે તેમને સરકાર અને સંગઠનના બંને કામગીરીનો અનુભવ છે। તેઓ અમદાવાદના શહેર પ્રમુખની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે। 16 જેટલી જે વિધાનસભાની બેઠકો જે છે તે અમદાવાદ શહેરમાં આવતી હોય છે તેમાં તેમણે કામગીરી કરી છે। અત્યારે હાલ સરકાર મંત્રીનો હવાલો ધરાવી રહ્યા છે એટલે કે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। એ જ રીતે જે કહી શકાય કે ઉદય કાનગડ જે ઓબીસી મોરચાના પ્રમુખ રહી ચૂક્યા હતા અને ત્યારબાદ તેઓ અત્યારે ધારાસભ્ય છે એટલે કે તેમને પણ સારી પકડ જે છે તે ઓબીસી મોરચાની અંતર્ગત ધરાવે છે એટલે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। એ જ રીતે વાત કરીએ જનરલ કેટેગરીની તો પાટીદાર સમુદાયના નેતાને તક મળે તો પણ નવાય નહીં એટલા માટે રજની પટેલ મહામંત્રી જે બિલકુલ તો અનેક મોરચા ચર્ચાઓ ચાલી રહી છે અને આગળની જે ચૂંટણીઓ આવી રહી છે તેના આધારે નક્કી કરવામાં આવશે કે કોણ હશે ગુજરાતના પ્રદેશ પ્રમુખ। આપનો આભાર।
મુશળધાર વરસાદ પડતા કચ્છનું અંજાર થયું પાણી બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મારુતિનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસતા લોકો થયા પરેશાન. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ. ચોટીલામાં ધોધમાર વરસાદ બાદ મુખ્ય બજારો પાણી માત્ર અડધો ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં. નીચાણવાળા વિસ્તારમાં દુકાનો અને લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા. સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન, લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. રાજકોટ અમદાવાદ હાઈવે પર વાહન ચાલકોને હાલાકી. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા. સુરત, વલસાડ, વાપી, નવસારીમાં પડી શકે અતિ ભારે વરસાદ. અમદાવાદ, આણંદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના. મહીસાગર, ગોધરા, છોટાઉદેપુરમાં સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી. રાજ્યના 162 તાલુકામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. અત્યાર સુધીમાં સિઝનનો 25.30% વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાત નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું. મધ્ય ગુજરાતમાં સર્જાયું સાયક્લોનિક થયું પૂર્ણ. દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાશે. ચોમાસાની ધરી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં સ્થિર. મધ્યપ્રદેશના મુરૈનામાં મેઘો તોફાની બન્યો. ભારે વરસાદના કારણે પહાડગઢમાં સોન નદી તોફાની બની. પાણીનો ધસમસતા પ્રવાહ રસ્તા પર આવી જતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. રસ્તા પર 4 ફૂટ સુધીના પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો જીવના જોખમે પસાર થતા દેખાયા. રાજસ્થાનના અલવરમાં અવિરત વરસાદ. ભારે વરસાદના કારણે મહાભારત સમયના ઐતિહાસિક હનુમાન મંદિર નજીક ઝરણું વહેતું થયું. માન્યતા પ્રમાણે ભીમની ગદાથી અહીં ખાડો પડતા શરૂ થયું હતું ઝરણું. ધોધમાર વરસાદ બાદ ઝરણામાં પાણીનો પ્રવાહ વહેતો થતા લોકોમાં ખુશીનો માહોલ. અલવરમાં મેઘો તોફાની બન્યું. અનરાધાર વરસાદથી નદીઓ જાણે રસ્તા પર વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણીના વહેણ વચ્ચે અનેક લોકો જીવના જોખમે વાહનો ઉતારી રસ્તો પાર કરતા દેખાયા. મેઘરાજાની તોફાની બેટિંગથી વધી લોકોની સમસ્યા. રાજસ્થાનના બાડમેરમાં મેઘરાજાએ મેઘો મહેરબાન. ધોધમાર વરસાદથી રસ્તા થયા પાણી. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જગતનો તાત ખુશખુશાલ. ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારો અવિરત વરસાદ. મથુરામાં મેઘરાજાએ કરી સવારી. ધોધમાર વરસાદથી મથુરાના રસ્તા પર ભરાયા વરસાદી પાણી. રસ્તાઓ જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ. 20 જેટલા ગામોમાં ભરાયા પાણી. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત. રાજસ્થાનમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ભારે વરસાદના કારણે બનાસ નદી પરનો કોઝવે જળમગ્ન થયો. પાણીનો પ્રવાહ રસ્તા પરથી વહેતો હોવા છતાં કેટલાક લોકો રસ્તા પાર કરતા દેખાયા. કોઝવે પર કેટલાક લોકો જીવના જોખમે પોતાના વાહનો સાફ કરતા દેખાયા. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મેઘો અનરાધાર. નેપાળમાં થયેલા મેઘતાંડવના કારણે જિલ્લાના અનેક ગામોમાં જળબંબાકાર. સરયુ નદીના જળસ્તરમાં વધારો થતા અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જળબંબાકાર. 6 જેટલા ગામોમાં પૂર જેવી સ્થિતિ. રસ્તા જાણે સ્વિમિંગ પુલ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લોકોના ઘરોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. આસામમાં આકાશી આફત. મેઘરાજાએ રૌદ્ર સવારી કરતા આસામના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદના કારણે અનેક ગામો જળમગ્ન થયા. ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા જળબંબાકારના આકાશી દ્રશ્યો સામે આવ્યા. આસામમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. જંગલ વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા. રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા. રસ્તાઓ જળમગ્ન થયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કચ્છના નખત્રાણાના ઉખેડા નજીક નદીના જોરદાર પ્રવાહમાં કાર તણાઈ. ઉખેડા રસલિયા માર્ગ પર કાર તણાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. સ્થાનિક નદીમાં જોરદાર પૂર આવતા કાર તણાવા લાગી. સ્થાનિક લોકો ટ્રેક્ટર લઈને મદદ માટે દોડ્યા. કારમાં સવાર વ્યક્તિને ગામના સ્થાનિકોએ બહાર કાઢ્યા. બાદમાં કારને દોરડાથી ટ્રેક્ટર સાથે બાંધીને ખેંચવાનો પ્રયાસ કરાયો.
નખત્રાણાના ઉખેડા, રસલિયા, કાદિયા પંથકમાં ભારે વરસાદ વરસ્યો. અમરેલી વડિયા શહેરમાં ધોધમાર વરસાદ. સુરગપરા વિસ્તારમાં નદીની માફક રસ્તા પર પાણી વહેતા થયા. પેટ્રોલ પંપ અને પોસ્ટ ઓફિસના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા. વડિયા શહેરમાં વરસાદને કારણે બાળકો ગેલમાં. કુંકાવાવના લુણીધર ગામ અને દેવગામની નદીમાં ઘોડાપુર. વડિયા કુંકાવાવ પંથકમાં મેઘતાંડવથી નદી નાળા બે કાંઠે થયા વહેતા. મેઘા પીપળિયા ગામની નદીમાં આવ્યું. અમરેલીના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. હરસુપુર દેવળિયા નજીકથી પસાર થતી ડુંગી નદીમાં ઘોડાપુર. મેઘરાજાની પધરામણીથી ખેડૂતો ખુશખુશાલ. અમરેલીના લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો. કેરિયા, શેખ પીપરિયા, દેવળિયા સહિતના વિસ્તારમાં વરસાદ જામ્યો. શેખ પીપરિયા અને કેરિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર. લાઠીના ગાગડિયા નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો. લોધિકા તાલુકાના ચીભડા, દેવગામ, ચાંદીમાં વરસાદ વરસ્યો. સ્થાનિક નદીમાં નવા નીરની આવક શરૂ થઈ. અષાઢી બીજ બાદ સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. મેટોડા, કોઠા, પીપળિયા સહિતના ગામમાં ધોધમાર વરસાદ. અમરેલીના બગસરા શહેર સહિત પંથકમાં આબ ફાટ્યું. કુંકાવાવ નાકે રસ્તા પર નદી જેમ પાણી વહેતા થયા. સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોને પરેશાની. મોટા મુંજિયાસર, સાપર, સુડાવડ સહિતના ગામોમાં મેઘો મુશળધાર પડ્યો. રાજકોટના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી લોધિકા તાલુકાની અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ. કોઠા પીપળિયા રોડ પર ફોફર નદીમાં ઘોડાપુર આવ્યું. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી કુંકાવાવ તાલુકાના દેવગામ અને જીથુડિયામાં જળબંબાકાર. નદીના પ્રવાહમાં કાર ફસાઈ. સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું. સ્થાનિક લોકોએ મહામુસીબતે કારને નદી પાર કરાવી. કેટલાક લોકો જોખમી રીતે નદી પાર કરતા દેખાયા. અમરેલી જિલ્લામાં મેઘસવારીથી પાણી વહેતા થયા. ધોધમાર વરસાદથી નદી નાળા અને ખેતરોમાં ભરાયા પાણી. દેવગામ નજીકથી પસાર થતી વાંસવડી નદીમાં પૂર આવતા ચેકડેમ છલકાયો. અમરેલી અને ઉપરવાસમાં વરસાદથી સ્થાનિક નદીઓમાં આવ્યું પૂર. વરસાદથી ઠેવી નદીમાં ધસમસતા પાણી આવ્યા. ઠેવી નદીમાં નવા નીર આવતા સ્થાનિકોને ખેડૂતોમાં ખુશી. રાજકોટના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. તોરણિયા, નાની પરબડી, મોટી પરબડીમાં ભારે વરસાદ. ભારે વરસાદને પગલે નાની પરબડી ખાતે ફુલજર નદીમાં પૂર. નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ કરાયો. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ. ચારે તરફ વરસાદી પાણી ફરી વળ્યા. ટંકારિયા ગામની નદીઓ બે કાંઠે વહેતી થઈ. કચ્છ જિલ્લાના નખત્રાણાના ઉખેડા, કાંદિયા પંથકમાં ધોધમાર વરસાદ. ભારે ગરમી બાદ મેઘરાજાનું આગમન. કાંદિયા ગામમાંથી પસાર થતા વોકળામાં જળબંબાકાર. અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ વાવેતરનો કર્યો પ્રારંભ. સાણંદ, વિરમગામ, ધોળકા અને દસક્રોલ તાલુકાના ડાંગરની વાવણી શરૂ કરી. અમદાવાદ જિલ્લાના ખેડૂતો ચોમાસામાં ડાંગરનો અને શિયાળામાં ઘઉંનું કરે છે વાવેતર. રાજ્યભરમાં ચોમાસાની સારી શરૂઆતને લઈ ખેડૂતોમાં અનેરો ઉત્સાહ. અમદાવાદ જિલ્લાના 90% ખેડૂતો કરે છે ડાંગરની ખેતી. પ્રથમ વરસાદ થતાં ખેડૂતો વાવેતરની તૈયારી કરે છે. વરસાદના બીજા રાઉન્ડમાં સારા વરસાદની ખેડૂતોને આશા. ખેડૂતોએ ડાંગરનું વાવેતર તો શરૂ કર્યું, પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે બિયારણ, ખાતર, ખેડામણ, દવા સહિતની સામગ્રી પણ 15 થી 20% મોંઘી થઈ. ગત વર્ષે ડાંગરના એક વીઘાના વાવેતરના ભાવ 1500 થી 2000 રૂપિયા હતા, જે આ વર્ષે 2000 થી 2500 રૂપિયા થયા. આ વર્ષે એક વીઘા જમીનમાં ડાંગરના વાવેતરમાં 5000 થી 7000 રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે ખેડૂતો.